બાપુ તમને કાંઈ ખબર છે આ મેં એમ્પ્લીફાયર હું કામ ગોઠવું, ઢોલકી હું કામ મૂકી, આ માઇક્રો હું કામ મૂક્યો, એ કાંઈ ખબર છે તમને? નહીં ને? તારે સાંભળો, મેં ગોઠવી છે સંગીતની સ્પર્ધા. આખા ગામમાં સમાચાર પકડી દીધા છે. હમણાં ગામના છોકરા હંધા અહીંયા આવશે સંગીતમાં ભાગ લેવા માટે. 500 રૂપિયા તો ફી રાખેલી છે. અને જેને સારું ગાતા આવડતું હોય, જેને સારું વગાડતા આવડતું હોય, એ બધાને ગાંધીનગર મોકલી દેવાના છે. હમણાં જોવો તમે બધા ગામના આવે એ તો સારું કામ કહેવાય ને. હા તો જોવો તમે અહીંયા કોણ કોણ આવે, જેના ભાગમાં છે એ આવશે. લે વાહ ભૂરા ભાઈ વાહ, બાકી તમે દેખાડી દીધું કલાકારોને કેમ બહાર પડાય. એટલે તો ગાંધીનગર થી બહાર પાડું છે. એટલે હું કેટલા પ્રોગ્રામ કરું પણ તમને કોઈ મને કોઈ બોલાવતું જ ને, મારા સામેથી જ આવવું પડે. તમે કાંક કરો ને, કેમ આમ મારું નામ નીકળી જાય કે મનસુખ સંગીતકાર તરીકે. સંગીતનો શોખીન છો? એટલે એક નંબર નો હું કેટલો સંગીતનો પાવરફુલ છું. બેન્જો, તબલા, ઢોલકા, પખલિયા, વર્ગન, તમે કયો એ વાયોલિન બધું તમને કોઈ ગજવી દો, માણસના કાન ફળામાં વાગે એવું. પણ આ તો 500 રૂપિયા ફી ભરવી પડશે અહીંયા મને. 500 હું તમે કહો તો 1000 રૂપિયા આપી દઉં, પણ મનસુખ કલાકાર તરીકે ફેમસ થવો દો એવું મારું ગોઠવો. હા ત્યાં પણ હું તારો મોબાઈલમાં વિડીયો બનાવું અને એ વિડીયો મોકલી દઉં ગાંધીનગર. જો તને હારું ગાતા આવડતું હોય ને તો તને ગાંધીનગર થી રિલે કરું. ત્યાંથી એવોર્ડ મળે લે તો વાહ, તો ફાફા ફરી નાખું એવું વગાડું. ઢોલકું ક્યાંનું છે? વગાડવાનો શોખીન છો? ડાકોર નું લાગે. એલા ઈ ગમે ને એનું હોય. તું 500 રૂપિયા લાવ ની. આલ્યો જો 500 રૂપિયા કેશ લાવો. જો નામ મારું નીકળું જવું, જો ફેમસ થવું, જો કલા સંગીતકાર તરીકે. ઉભો રે. હા હાલ વાહ, હાલે તારો વિડીયો ઉતારો છો. વગાડ. હે આવ. હાલો ચાલુ કરો. હા સ્ટોપ. વાહ મનસુખ વાહ, તું તો બાકી ઢોલકી વગાડવાનો કારીગર નીકળ્યો. હું તો લે બેન્ડ વાજાય વગાડી નાખું. ઉભો રે. હા હાલા તારો વિડીયો મોકલી દીધો મેં ગાંધીનગર. હવે નેથી જવાબ આવે ને એટલે તું ફાઇનલ. પણ તું વયો ન જતો, ઘડીક બેસજે. હજી બીજા કોઈ ગાવા વાળા આવ્યા હોય ને તો તું ઢોલકી બહુ હારી વગાડે છો. બે ઘડીક. ઓ ભૂરા ભાઈ, સીતારામ. સીતારામ સીતારામ. જો ધીંગો આવ્યો. ધીંગા હા તું સ્પર્ધામાં ભાગ લેવા આવ્યો તો આ તો 500 રૂપિયા લાય. આપતા ને અલ્યા 500 રૂપિયા. હાલ હવે તને શું કળા આવડે છે ઈ કે. તને વગાડતા આવડે કે ગાતા આવડે? મને ગાતા આવડે. ગાતા આવડે? હાલ મંડ ગાવા. તારો વિડીયો બનાવીને મોકલી દઉં ગાંધીનગર. તને એ ક્યાં એમાંના એમ્પ્લી માંથી બહાર ક્યાં જાય? ઉભો રહેજે. અહીંયા અહીંયા અહીંયા. હાલ મંડ ગાવા. મોયા 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 મોયા. ઓય બાપા, એટલે પણ હું મોયા મોયા મંડાણો કઈ જુગનો એમ મોયા મોયા ગાય એમાં ફેમસ થઈ જાય તું. એ પણ એને જેમ ગાય એમ ગાવા દે ને. અત્યારે કોણ કેમ ફેમસ થઈ જાય ને તને શું ખબર હોય? રૂપિયા 500 દીધા એને મન પાવે એમ ગાવા દે. પણ ભૂરા ભાઈ રૂપિયા 500 તો મારે દેવાના છે અને આની કરતા સારું ગાવું મારે પ્રથમ ભાગ લેવાનો છે. કેમ હે તો આ ધીંગા માયા કાપી દે સંતુ ને અને તારો વિડીયો જો હું ગાંધીનગર મોકલી દઉં. તારા ભાગમાં છે ને તો તું તારે ગાંધીનગર થી રિલે થાય. વાંધો લે. લે અહીંયા જો ગયો તારો વિડીયો. એટલે આ ગાય એવું લાગે. એલા ભાઈ એ ગાય છે અત્યારે કોણ ગાય જ નક્કી નહીં. હાલો એ રેડી થઈ જા ને કાઈ નો આવે એમ પેલા 500 રૂપિયા કાઢ. હા 500 દેવાના તમ તાર. આલ્યો દાડી કરીને આવેલો છો. મેં વાત સાંભળી કે નહીં તે તરત વી આવ્યો. હા હા હાલો ગાવો. ઉભો રે. શું છે? ઈકો દેવાનો. બેલ બેજ વધારે. ઉભો રેજે. તારે બેસ જો હે. હા હા તારું જો હે. બંધ ગાવા. તંદંગે તંદે તંદે તંદંગે તંદે તંદે તંદંગે તંદે તંદે તંદંગે તંદે 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 તંદે. ઓય બાપા, એટલે તું આને મોયા મોયા ના પાડતો તો તે આ તાંગા તાંગા પાછો આ હું ચાલુ કર્યું તે? લા ટ્રેન્ડિંગ આલે છે હમણે થી આ ગીત. કે આ ટ્રેન્ડિંગ. આને હમણાં મેં એક મારીને કીધું તો નતો સાંભળતો તોલા.
અત્યારે કોણ શેમાં ફેમસ થઈ જાય કાંઈ નક્કી નહીં. એને ગાવું એમ ગાવા દે ને. રૂપિયા 500 લીધા એની પાસેથી મેં. હા એમ. અને આમ જો ભાઈ આ વિડિયો ડિલીટ મારી દીધો, મોકલતા નહીં. બીજો ઉતારો આમાં તોલે મને માર્યો. આવો ને તાલ ખાલી ઓલો delete. ગાઓ ને, તાલમાં ગાને ભાઈ. ડિલેટ મારી દીધો. ફરીને ગા તું તારે. હા, તને મન ફાવે નહીં ગા. અરે પણ પાકું કરીને આવ્યો જ ઘરે. ચાલો. હાલ. તંદંગે તંગે તંગે 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 તંદંગે તંદંગે પકવી દીધા એમ પકવી દીધા. બોલો અત્યારે કોણ હશે ને આટલો બધો ખાવાનો શોખ થયો છે એમ. નકરું મોયે 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 કંટાળો ગયો. બોલો મેં કીધું કામ પતી ગયું છે, ઘડીક વાર આડી પડું. અને આમને જો કેવી નીંદર આવે. આટલા દેકારા થાય ને તોય ખરાબ તડકાના. આય તમને કહું, ક્યાં તમને ઊંઘ કેમ આવેલા? ચા બની ગઈ ચા નથી બની. તો આ તમને દેકારા કઈ નથી સંભળાતા? કોણ દેખાડો કરે કોને ખબર આમ કોક જો આપણા ઘર પડખે કોક દેકારા કરે છે ક્યારના મોયે 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 ચોઈટા છે તે. જાન બંધ કરાવો ને તડકાના તો એને કે બંધ થાવ. ખોટી ક્યાં પડી એ આમ પડી જો ને કાકા પાસે લેતા જજો. નાખું માં ત્રણ ત્રણ ધોલા મારા હારા તડકાના મોયે મોયે બંધ કરીને આવજો. યસ હમણાં બંધ કરીને આવશે. તંગે તંગે તંદંગે તંગે તંગે તંદંગે તંગે તંગે તંદંગે તંગે તંગે તંદંગે તંગે ભાઈ બાપા કોઠાય. એ હે વાલા ભાઈ તડકાના કોકને હુવાનું તેંગે કે સોચ્યા હું પણ એમ ખબર પડે ને કોના લે ઢોલ કર આ બધું લે એ બોલ પણ વાલમભાઈ તમે કાંઈક વાતને સમજો તો ખરા. હું વાત છે એમ. 17 મહિનામાં અવાજ ન કરતા કોઈ કાળ તડકાનો 17 મહિનાની વાત જવા દ્યો. આ ગાંધીનગર થી મારે ફોન આવેલો છે. સ્પર્ધા ગોઠવેલી છે શેની સંગીતની. હું વાત કરો જે હારું ગાય એના ગાંધીનગર મોકલવાના છે આગળ. તારે ઊભો ઠકે નહીં શું થાય? આ તો મારા કામનું નીકળ્યું હું કીધું પૂરા ભાઈ કયો માંડી આમાં હારું વગાડતા ને ગાતા આવડતું હોય ને એને ગાંધીનગર થી રિલે કરવાના છે. સરકારી ઓર્ડર છે. મને હા મને આ 500 રૂપિયા ફી લાવો. તમને નહીં એલા જે હારું ગાય એને. પણ હારું ગામમાં હું એક જ ગાવ એ તોલા હા ઓલા પીપર એટલે કેટલા વાર ગાયું મેં હા ઓલા રાપ રાપ પર હું સાંભળતો. એમ ને હા. પૂછો અલા ફાફા પાડ નાખું ગાવામાં હું હે તો તો તમારો વારો આવી જ જાય. એમાં લાવો 500 રૂપિયા લાવો એટલે તમારો વિડીયો મોકલી દઉં ગાંધીનગર. પેલા મારો તો મોકલો લો ઉતારવી. આવું પડે. હું ગાવ પછી કોઈનો વારો ન આવે એકવાર તમે ગાતા અમે બેન્જો વગાડ્યો ખબર ને? હા ઈ બહુ પૂછ સારું. પૂછ આને પૂછ હું ગાતો અહીંયા કોઈનો વારો આવે આ ઉપર જા તું આમ બસ બસ આ બસ ને તું બોલો આમરે ભાઈ ખલી ન કરતો આવી તું શીખે ઉભો ઉભો શીખ. હા. કેમ ગવાય એમ. કેટલા દેવાના 500. લ્યો બા બધાને હરખત છે. હા 500 ફી. એ ઓલું લઈ જાઉં કેવું ગાવ અરે પણ એની વાત અરે જ નહીં. બહુ સારું. હે ખાલી એક જ ભરાઈને મૂકો ને હા. એટલે ગાંધીનગર આખું હલવા માંડે એમ તો હાથે ઉભા રહેજો. અને ઓલા કોયલ વાળો કંઠ કાઢે તરત તો કઈ ઘટે જ નહીં હો. ટીપુ મારવાની હોય આમાં આવડા બધાને ખબર ન હોય હા. ટીપુ આવે આમાં હા ઈ પછી મને નો હાલો હા. મંડો ગાવા. હા એ વગાડ ને તું. ગાવા તો જો એટલે ભાઈ ઓલું સપારું ગાવ સફાકડો. ખાના તોડિયા પાંદડા વાળા હાકડાથી બાગ સુટા બાગ બોલી ગામડામાંથી હાક બાગતા તો સુટા સિંહ જમદાળા બચુ તાપે ગાન ઈવડું ગાવ સુટા સમંત કતા ફૂટા જમી તાક દાળા ફાળા થઈ ગવાળા પલ્લે ગાળા વેર થઈ પાંડવાળા વેર ગાળા સંગે તાળાપુર ફોગળા ઉઠાળા વાહવા દાળા રોડ પર પણ તાળે બીજું કરી થઈ તાળાપુર એવું બધું પણ આવડે મોકલી દઉં. ઈ આજે તો હું કહું છું આવું ગાવ ના આ તો બહુ સારું છે વાલમભાઈ. તમારો નંબર આવી જશે આમાં જ છે. આ સપ્પાકરા છે ને એ સમજાય નહીં એમાં મજા આવે ત્યાં ટીપ મારું હો હા ટીપ 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 ટીપ. ટીપ બેક ઉપરથી મારવાની હોય ગાંધીનગરમાં ગમે એના વિડીયો હોય ને એક વિડીયોનું કાંઈ ન હોય આપણા વિડીયોનું ગાવે હા એમ આમ બાપા હોય આમ ટીપ હોય ધ્યાન રાખજે તાકાત હોવી જોઈએ ફેફસામાં હવા હોવી જોઈએ તારે આ ટીપ લાગે હો જોજે એ અલ્લે મચ્છો આ તો વાલા પાના મોઢામાં માં હલવાઈ ગયો. એટલે વાલમભાઈ તારા મોઢામાં માયા ઘડવાઈ ગયું તે હું એટલે એ ઢીંગા તારું હાસું આ માયક તો વાલમભાઈના મોઢામાં હલવાઈ ગયું. મનસુખ એ હોશિયારી કરવા ગયા ને એમાં આમ છું પણ હોશિયારી કરાય વાલમભાઈ ત્યાં તો કે હું ટીપ મારું હલવાઈ ગયું ને એમાં માયક મોઢામાં. એટલે એ આ ટીપુ તો ઘણાય મારે પણ મોઢામાં માયા ખલવાઈ જાય ને આવી ટીપ મારવા વાળો તો મેં પહેલી વાર ભાળ્યો. એ માયક હલવાઈ ગયું. એટલે પણ રહેવા દે ને ભાઈ. એટલે મનસુખ આ વાયર કાઢી કેમ ના ખસવારા કરીએ વાલમભાઈ? એ વાલમભાઈ બહુ હોશિયાર દીકરા છે. આ પીન ભરાવું ને માલપા
તે દાદો એના માઇકમાં અર્થિંગ આવે એટલે કાઢી નાખે. એ પાછું કાઢ નાખ્યું. એ મોકલી દો વિડીયો એમ કે. વિડીયો મોકલી દઉં. પણ હું કરું પણ લે તમે ટીપ મારવા ગયા હું ટીપ મારું એમ કરી હલવાઈ ગયું ને. ઓય બાપા એટલે તું ઈટડું લઈ આવીને હમણાં એક ઈટડું ઠોકું ના આયા સીધું માલકા ઉતારી દો માયક ને જોવો તમે. લાય ઓલો ઈટડું લાય. માલપા નહીં ઉતારવાનું, બહાર કાઢો. તમાર છોક આ ઈટડું એ પણ ઢોલકી ફોડી નાખશો એમ. ઘરે લઈ જાવ એમ હે ઘરે આ તો હાલો ભાઈ બીજું હું. પણ એવી ટીપ મારવાનું ક્યાં હવા થતા પતે. આઈ હે હાલો ભાઈ. એ માયક, એ મારું માયક દેતા જાવ. એ મારું માયક. હાલો હાલો બેહો અહીંયા. લ્યો આયા બંધ કરી નાખ્યું ને હારું કર્યું. લ્યો લે માઇક લઈને જ બી આયા. આ કામ હારું કર્યું. એલા માયક લઈને નથી આવ્યા, માયક હલવાડીને આવ્યા મોઢામાં. મોટી માં થઈને ગાવા ગયા. હું ટીપ મારું તે ટીપ મારવા માયક હલવાઈ ગયું મોઢામાં. ઉઈ બાપા. એલા પણ નીકળવું જો ને આમ જો માયક હલવાઈ ગયું છે વાલમભાઈ ને. અલા પણ ગાતા ગાતા માઇક કે મોઢામાં હલવાઈ જાય આવું કોઈ દી મેં ન થાંભળ્યું. હા ભલ્યું ને તારે એક કામ કર, આ વાલમભાઈ નો કાર ના રાડ્યું નાખે. એક કામ કર, હાંસી કે દસ્તોક જે હોય કે નહીં એ લેતા આય. હમણાં 2 દાંત તોડી નાખો, એક જ મારું ને ત્યાં એટલે નીકળ જાવ. હા દસ તો આપું છું. માઇક તો કાઢવું જ પડશે ને નકર ખાશો કેમ. હા, 2 દાંત પડતી તો ઓય બાપા એલા પણ 2 દાંત પાડીને તો થોડું ખાલું પડી જાય સમજ્યા તો નીકળ જાય. ઓય બાપા કોણ છે? એ મારું માયક લાવો ને. ન્યા મારે સ્પર્ધા વાળા બધા લાઈન માં ઉભા, બધાના 500 રૂપિયા લઈ લીધા મેં. યા પણ 500 રૂપિયા લીધા કે તમને નથી ખબર? આનું માયક મોઢામાં હલવાઈ ગયું એમ કઈ વાલમભાઈ ને શોખ થાય છે માયક લઈને આવવાનું? હલવાઈ ગયું એટલે આવ્યા. આ તો પણ ઈ તમારે ધ્યાન રાખવાનું હોય. આ માયક નથી મારું. આનું મારે ભાડું ભરવું પડે છે. ખબર પડે નહીં કાંઈ નહીં. એટલે અમાર તમારું માઇક દઈ જ દેવાનું. અમાર કઈ નથી રાખી મૂકવાનું. પણ આમના મોઢામાંથી માઇક નીકળે ત્યારે આપીએ ને. ઈ મારે કાંઈ નહીં સાંભળવું હો. એટલે માયક ભાડે લાવી એમી અને વાપરો તમે એમ નો હાલે. આનું મારે ભાડું ચડે છે. યા પણ કોણ વાપરે છે? આને વાપર્યું કહેવાય, આને વાપરું કહેવાય. હલવાઈ ગયું હલવાય. તમે નહોતા ભાળતા ના, કોઈ વાપરતું નહીં. ઈ મારે કાંઈ નથી જોવાનું. મારું માયક લાવો નકર ભાડું તમારે ભરવું પડશે. એ એક કામ કરો, જ્યારે મોઢામાંથી માયક નીકળે ને ત્યારે તમને દઈ જાવ ઉપડો જાવ. હા બસ એમ. ભાડા સહિત દઈ જાવ તમ તાર હા ઉપડો. બસ એમ દઈ દેજો. ના ના શોખ તો કરવી જ પડે ને. એમ કે હાલતા હશે ભલામણા. એટલે વસ્તુની જરૂર હોય એટલે એમ ભાડે લાવી. ત્યાં મારા બેટા આવડે આ વાપરે. એમ કે હાલતા હશે. એટલે વાપરતા કોઈ નથી. એ બાપા ભારે કરી આની. એટલે પણ ઈ નકટા છે ભુરાભાઈ. ત્યાં તો કે માયક વાપરો છો તમે આ. હલવાઈ ગયું. હા લઈ હાંચી. ખેંચ ચંદુ ખેંચ. હાજીજી ખેંચ. ખેંચ જો માર પકડું. ખેંચ માથું પકડું. ખેંચ હાથે પકડું. ખેંચ તું. ખેંચ ચંદુ. અલા તમે ખાઈ નહીં હકો કાઢ નાખો જો માયા. સાઈડમાંથી બાકું પાડું. કાંઈ લા તમારો હજી પાર નથી આવ્યો. ખેંચ ચંદુ ખેંચ. ઉભર અલા એમ નો નીકળે મારી વાત તો સાંભળો લા. લે હું કરું? એ બાપા એ નો ભાઈ. હજી ના નીકળ્યું પણ હું તમારા હારા હાટું કરું એટલે છું. આ દાડા દીએ કડક થતું જાય એવું લાગે છે. હા. ઉભર મારી પાસે ઈલાજ છે. આમ જો, હે? હા. વિશ્વાસ છે ને મારી પર? વિશ્વાસ છે ને? બહાર કાઢી નાખું ને. એ માતાની આમ જો, હું તમને કોઈ એવા કરેટા શીખેલો હે ને તમારા મોઢામાંથી માયક ટૂંકમાં કાઢવું છે ને ખુલ્લે એવું હે જો આમ જો અહીંયા ઓલ પડી દઈ સાઈડમાં. ઓય બાપા એ એને મારો માં આ એમ નીકળી જાય. ગોશીમાં બોલા ભાઈ તું બોલે હું તો પલાન લઈને આવ્યો. બોલા શું છે? જો આ માયક છે તું આમ મોઢું પકડી રાખ હમણાં એક ઢીકો ઠોકું એટલે તમારું મોઢું ખુલતું થઈ જાય તો જ બકે હે હા બા તો મોટું ખુલતું જ કરવું આપણે. આ મારી ઉપર વિશ્વાસ રાખો પેલા માં મોટું ખુલતું જ કરવું આપણે. હાલો, વાંધો નહીં, હાલો. એક મિનિટ તું આન કોઈ અમારા આ ડાબા છે નાખો આ ઢીકો હોય ને ફરી તું તમ તાર આયા ઓલ પાવી જા તમ તાર વાંધો નહીં હો. એ ઢીકા ભેગા કયેકના સાચા ભીતા ભેગા કરી દીધેલા છે હાલ આમ પકડું માથું પછી કાઈ. સાદામ હજર રાખજો હા ઉપર બેઠ માઈ ગળી ગયા. બાપા બધા ભેગા થઈને મને માઇક લાવી દીધું.